નમસ્કાર. જ્યારે મહેનતથી ખરીદેલી કોઈ પ્રોપર્ટીનું હક્કપત્રક રિજેક્ટ થાય ને ત્યારે ટેન્શન થવું સ્વાભાવિક છે. ઘણા લોકો ગભરાઈ જાય છે. પણ સાચું કહું તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આ આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે હક્કપત્રક નામંજૂર તો થયું, જે ચિંતાની વાત તો છે જ, પણ શું આનો મતલબ એવો થયો કે માલિકી જ હાથમાંથી ગઈ? વેલ, આ ચર્ચાના અંત સુધીમાં આ સવાલનો એકદમ સ્પષ્ટ જવાબ અને આગળ શું કરવું એનો રસ્તો બંને મળી જશે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે આ જે નામંજૂરી છે ને એ કોઈ ફાઇનલ ચુકાદો નથી. એને એક પ્રોસેસની અડચણ તરીકે જોવી જોઈએ, જે હકીકતમાં એક નક્કી કરેલી પ્રક્રિયાની શરૂઆત કરે છે. કોઈપણ પ્રોબ્લેમને સોલ્વ કરવો હોય તો સૌથી પહેલું સ્ટેપ શું હોય? એનું કારણ જાણો, રાઈટ? તો ચાલો જોઈએ કે અરજી નામંજૂર થવા પાછળના આમ સામાન્ય કારણો કયા કયા હોઈ શકે. મોટાભાગે કારણ આમાંથી જ કોઈ એક હોય છે. કદાચ ડોક્યુમેન્ટ્સ અધૂરા હોય, અથવા તો વેચાણ દસ્તાવેજ કે વિલમાં કંઈ ક્લિયર ન હોય. ઘણીવાર વારસાઈના દાવામાં કોઈ ઓબ્જેક્શન આવ્યું હોય, કે પછી 7/12 જેવા સરકારી રેકોર્ડમાં જ કોઈ ગડબડ હોય. અને હા, ક્યારેક નવી શરતની જમીનના પણ અમુક મુદ્દાઓ નડતા હોય છે. ઓકે, તો કારણો તો આપણે સમજ્યા. હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર, કે આ નિર્ણયને ચેલેન્જ કરવાની સાચી પ્રોસેસ, એનો જે આખો રોડમેપ છે એ શું છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ એકદમ સીધી અને લોજિકલ છે. સૌથી પહેલાં તો મામલતદાર પાસેથી નામંજૂરીનો લેખિત ઓર્ડર લો, જેથી ચોક્કસ કારણ ખબર પડે. જો કોઈ નાની ભૂલ હોય તો એ સુધારીને ફરી અરજી કરી શકાય છે. જો એનાથી પણ કામ ન થાય તો 60 દિવસની અંદર ડેપ્યુટી કલેક્ટરને અપીલ કરવાનો હક છે. ત્યાંથી આગળ કલેક્ટર અને પછી રેવન્યુ લેવલ પર છેલ્લી અપીલ SSRD એટલે કે સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કરી શકાય છે. અને જો ક્યાંથી વાત ન બને તો છેલ્લો ઉપાય કોર્ટમાં સિવિલ દાવો કરવાનો તો છે જ. હવે જુઓ, અપીલ કરતી વખતે આપણી ફાઇલ એકદમ મજબૂત હોવી જોઈએ, ખરું ને? એના માટે આ અમુક ડોક્યુમેન્ટ્સ તો હાથ વગા જ રાખવાના, જેમ કે નામંજૂરીના ઓર્ડરની કોપી, જમીનના 7/12 અને 8, વેચાણ દસ્તાવેજ કે વિલની કોપી અને અપીલ માટેની અરજી. આટલું તૈયાર હોય તો પ્રોસેસ ઘણી સહેલી થઈ જાય. ચાલો હવે આ આખી વાતના સૌથી મહત્વના અને કદાચ સૌથી રાહત આપનારા કાનૂની મુદ્દા પર આવીએ છીએ. જો આ આખી ચર્ચામાંથી એક જ વાત યાદ રાખવી હોય તો એ આ છે, એટલે જરા ધ્યાનથી સાંભળજો. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ બધું જ કહી દે છે. એક બાજુ છે હકપત્રક નામંજૂર થવું, જે માલિકીનો અંત બિલકુલ નથી, અને બીજી બાજુ છે વેચાણ દસ્તાવેજ, જે માલિકીનો અસલી મુખ્ય પુરાવો છે. આ બે વચ્ચેનો ભેદ સમજવો એ જ બધી ગૂંચવણનો ઉકેલ છે. તો ટૂંકમાં વાત એટલી જ છે કે હકપત્રક ફક્ત રેકોર્ડ માટે છે. આનો સીધો સાદો મતલબ એ છે કે હકપત્રક તો ખાલી સરકારી રેકોર્ડ અપડેટ કરવાની એક પ્રોસેસ છે. એ તમારી માલિકી નક્કી નથી કરતું. તમારી માલિકી તો તમારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જ પાકી અને સુરક્ષિત છે. તો આ બધી માહિતી સમજ્યા પછી સવાલ એ થાય કે હવે આગળનો રસ્તો શું? આ બધું જાણી લીધા પછી શું કરવું જોઈએ? ચાલો આખી વાતનો સારાંશ જોઈએ. જો આખી વાતનો સાર બસ એટલો જ છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. હકપત્રક નામંજૂર થયું એનો મતલબ એ નથી કે માલિકીનો હક જતો રહ્યો. ના, એ તો ખાલી એક પ્રોસેસમાં આવેલી અડચણ છે. અને સારી વાત એ છે કે આ અડચણને દૂર કરવા માટે એક પાક્કો કાયદેસરનો રસ્તો પણ છે. બસ આ પ્રક્રિયાની સાચી જાણકારી જ આગળ વધવાની ચાવી છે. અને છેલ્લે બસ એ એક વિચાર, હા, માનીએ કે કાનૂની પ્રક્રિયા થોડી જટિલ કે લાંબી લાગી શકે છે, પણ સવાલ એ છે કે શું પોતાના હક માટે લડવું જરૂરી નથી? મને લાગે છે કે આટલી જાણકારી મળ્યા પછી હવે કોઈ પણ વ્યક્તિ વધુ આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે આગળ વધી શકે છે.